મિશન શક્તિ યોજના હેઠળ દીવ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ પ્રશાસનના અને બાળ વિકાસ વિભાગના મિશન શક્તિ યોજના અંતર્ગત દીવ જિલ્લા મહિલાના સશક્તિકરણ કેન્દ્ર દ્વારા મહિલા દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ દીવ જિલ્લાના દીવ કલેક્ટર શ્રી રાહુલદેવ બુરા સાહેબના માર્ગદર્શન, બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી વૈશાલી બારિયાના નેતૃત્વ અને જિલ્લા મિશન કોઓર્ડિનેટર શ્રી નિસર્ગી ઉપાધ્યાયના સંચાલન હેઠળ મલાલા ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો। આજના કાર્યક્રમમાં મુખ્ય વક્તા એપીપી દીવ શ્રીમતી અર્ચના ગાંધી, જેઓએ મહિલા વિષયક કાનૂન વિશે સમજૂતી આપી। સાયબર સેવાના મહિલા પોલીસ કુમારી મિત્તલ રાઠોડ દ્વારા સાયબરને લગતા ગુનાઓ અને તેનાથી સાવધાન રહેવા સૂચનો આપ્યા। બ્રહ્માકુમારી ગીતા દીદી દ્વારા નાશક્તિ છે તે ધારે તે કરી શકે મહિલાઓના સમર્થન વિશે પ્રવચન આપ્યું। દીવ જિલ્લાના આંગણવાડી અને પાલના કેન્દ્રના ટીચર અને હેલ્પર બહેનો અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આજના કાર્યક્રમમાં સ્વયં સહાયક જૂથના મહિલાઓ દ્વારા તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓના સ્ટોલો રાખવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં આવનાર સમગ્ર મહિલાઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો। જન શિક્ષણ સંસ્થા દ્વારા પણ મહિલાઓની વિવિધ પ્રવૃત્તિઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા। जितनी बुराई है हमें उनके लिए बहुत ही जोरदार तालियां बजाएं। तो जो 2047 तक विकसित भारत बनाने का जो लक्ष्य है उसमें जो सबसे महत्वपूर्ण काम है वो एक जो नए बच्चे आ रहे हैं उनका अच्छा से पोषण